તમામની ઉપસ્થિતિની અંદર આજે સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો અહીંયા ઉપવાસ પર બેઠેલા તમામ નેતાઓની સાથે આપણે વાતચીત કરવા માટેનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલાં લલિતભાઈ કગથરા હવે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। લલિતભાઈ, આજે બહુ લાંબો પ્રવાસ ખેડીને તમે દીકરીને ન્યાય અપાવવા માટે અહીંયા આવ્યા છો। કોંગ્રેસના તમામ નેતાઓ પણ અહીંયા પહોંચ્યા છે। 10 જેટલી માંગો પણ લખવામાં આવી છે। કેટલી આશા છે કે આ 10 જેટલી માંગો એ પોલીસ વિભાગ સ્વીકારે અથવા સરકાર સ્વીકારે? જો આ કોંગ્રેસ ભાજપની વાત નથી, આ પટેલ કે અન્ય સમાજની વાત નથી, આ સમગ્ર ગુજરાતમાં રહેતી બેનું દીકરીઓ એના સ્વાભિમાનની એને ન્યાય અપાવવાની વાત છે। જે રીતે બેનું દીકરીઓ બધા જ જગ્યાએ નોકરીઓ કરતી હોય છે અને કોઈ પણ જાતનું ટાઈપ થાય તો બેનને ગુનેગાર બનાવીને આ સરકાર જે રીતે રાતના 12 વાગે ધરપકડ કરે અને જે રીતે સરઘસ કાઢે અને બેનને પટ્ટા મારે તો હવે કોની પાસે ન્યાય લેવા જાવો? આ એના માટેની સમગ્ર ગુજરાતની બહેનો દીકરીઓના સ્વાભિમાન એને ન્યાય અપાવવા માટેની વાત છે કે જે રીતે અમરેલીની પોલીસ ભાજપના એજન્ટ બનીને કામ કર્યું છે, એક માત્ર ધારાસભ્યના ઈશારે કામ કર્યું છે, એ પોલીસની સામે પગલાં લેવા જોઈએ એ અમારી માંગ છે। પોલીસની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છો। ગુજરાતની અંદર કદાચ આ પહેલી એ પ્રકારની ઘટના હશે કે એક મહિલાનું જ્યારે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે એને ચહેરા ઉપર કોઈ પણ દુપટ્ટો હોય અથવા કોઈ બાંધ્યા વગર આ ગુજરાતની પહેલી ઘટના અને જે ઘટના બની એ ગુજરાતના પહેલા મુખ્યમંત્રીના શહેરની અંદર બની। બહુ સાચી વાત છે આપની। જે રીતે બેનને કોઈ પણ બુરખો કે મોઢે ઢાંકા વહીના બેનને જાહેરમાં સરઘસ કાઢવું અને એથી વધારે એસપીની કચેરીની અંદર પત્રકાર પરિષદ કરવી અને અહીંયા બેનને ખુલ્લા મોઢે ઊભી રાખવી એ હળહળ અપમાન છે, હળહળ અન્યાય છે। એ અન્યાયની સામેની આ લડત છે।